અસલ ગુજરાતી ગામડાના લગ્ન પ્રસંગમાં પતરાડા પર પીરસાતું દેશી વાલનું શાક તો હવે વિસરાતું જ જાય છે. તો ચાલો એ જ અસલ સ્વાદવાળું આજે આપણે દેશી વાલનું શાક બનાવી લઈએ. તો એની માટે આ જે દેશી વાલ આવે છે તેને આપણે આખી રાત માટે પાણીમાં પલાળી દઈશું. તો વાલ આ રીતે સરસ પલળીને ફૂલી જશે. તો 1-2 વાર પાણીથી ધોઈ કુકરમાં 2 ગ્લાસ પાણી નાખી વાલ એડ કરી હળદર, મીઠું અને ચપટી સોડા નાખી 4 સીટી આવે ત્યાં સુધી કુકરમાં બાફી લઈશું. તો વાલ આ રીતે સરસ બફાઈ જવા જોઈએ. હવે આનો આપણે એક મસાલો બનાવી લઈશું. જેની માટે 2 ચમચી બેસન, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા જીરું, મસાલાના ભાગનું હળદર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ મસાલાને આપણે સાઈડ પર મૂકીશું. હવે કઢાઈમાં 3 મોટા ચમચા તેલ ગરમ કરી રાઈ, જીરું અને અજમો નાખીશું. અને 1 ચમચી લસણની પેસ્ટ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી થોડી વાર માટે સાંતળી બનાવેલો મસાલો નાખી ધીમી આંચ પર 2 મિનિટ માટે સાંતળી લઈશું. મસાલો આ રીતે સરસ સંતળાઈ જાય ત્યારબાદ પાણીની સાથે જ આપણે બાફેલા વાલ નાખી દઈશું. અને ખટાશ મીઠાશ માટે ગોળ અને આંબલી નાખી હલાવીને ધીમી આંચ પર 5 થી 7 મિનિટ માટે આને થવા દઈશું. તો આ રીતે સરસ તેલ ઉપર છૂટું પડી જશે. તો લગ્ન પ્રસંગમાં બને એવું અસલ ગુજરાતી સ્વાદવાળું દેશી વાલનું શાક તૈયાર છે. રેસીપી ગમે તો મારા પેજને જરૂરથી ફોલો કરી લેજો. ત્યાં સુધી આવજો.